રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડને ધાનપુર આદિવાસી સમાજની એકતાનો કરારો જવાબ। આદિવાસી સમાજ માટે આતંકવાદી પ્રવૃત્તિઓ જેવા અપમાનજનક ઉચ્ચારણો કરનાર મંત્રી બચુભાઈ ખાબડ સામે તપાસ પોલીસ કેચ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની લડાઈને જોરદાર મજબૂત કરવાની હાકલ કરવા આજે મોટી સંખ્યામાં ધાનપુર હાટ બજાર મેદાનમાં યુવાનો ભેગા થઈ મૌન ધારણ કરી પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસ સ્ટેશન પરિસરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થતાં તેઓના માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। ત્યારબાદ ધાનપુર પીઆઈ ઝાલા સાહેબને અરજીની કોપી આપવામાં આવી। મંત્રી બચુ ખાબડ સામે કાયદેસરના પગલાં ભરી 27 તારીખે આદિવાસી સમાજને રિપોર્ટ આપવાનું કીધું હતું, જેના માટે ફરી પીઆઈએ 7 તારીખનો આદિવાસી સમાજના યુવાનોને કાયદેસર તપાસ કરી રિપોર્ટ આપીશ તેમ જણાવ્યું। 19 ડિસેમ્બરના રોજ પીપેરો બારિયા ચોકડી ઉપર આદિવાસી સમાજના યુવાનોને આતંકવાદી જેવા શબ્દો બોલી ઉચ્ચારણો કરી મંત્રી બચુભાઈ ખાબડે કરતા હાલ ધાનપુર તાલુકા આદિવાસી સમાજમાં ભારે લાગણી જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ધાનપુર આદિવાસી પરિવાર દ્વારા એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ કરી જે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના વિરોધમાં આજે પ્રશાસનને આખરી અલ્ટિમેટમની અરજી આપવામાં આવી। તેમ છતાં જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સંપૂર્ણ આદિવાસી સમાજ ધરણા પર બેસશે, તેની સંપૂર્ણ જવાબદારી શાસન પ્રશાસનની રહેશે તેમ આદિવાસી સમાજના આંદોલનકારીઓએ જણાવ્યું હતું। રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।